ટાઈમ્સ ઓફ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત કરીશું આજના મુખ્ય સમાચારની। વડોદરા શહેરમાં મહોરમ નિમિત્તે યાકુતપુરામાં વર્ષોથી ચાલી આવતી નિયાઝની પરંપરા યથાવત। વડોદરા શહેરના યાકુતપુરા સ્થિત મિનારા કોમ્પ્લેક્સમાં રહેતા શેખ મહેબૂબ મિયાં, અબુ મિયાં પાનવાળા અને રિક્ષા વ્યવસાય સાથે સંકળાયેલા એક પરિવારે વર્ષોની પરંપરા મુજબ મહોરમના પ્રથમ ચાંદથી સતત 10 દિવસ સુધી નિયાઝનું આયોજન કર્યું છે। પરિવારના જણાવ્યા અનુસાર તેમના બાપદાદાના સમયથી ચાલી આવતી આ પરંપરા આજે પણ શ્રદ્ધા અને આસ્થાપૂર્વક નિભાવવામાં આવી રહી છે। આ પ્રસંગે આયોજકે જણાવ્યું હતું કે અલ્લાહ પાકે મને આપ્યું છે, તેથી હું લોકોમાં નિયાઝ વહેંચું છું। વર્ષોથી આ સેવા કરી રહ્યો છું અને ઇન્શાઅલ્લાહ આગળ પણ ચાલુ રાખીશ। તેમણે વધુમાં જણાવ્યું હતું કે નિયાઝમાં કોઈપણ જાતના ધર્મ, જાતિ કે વર્ગના ભેદભાવ વગર દરેક વ્યક્તિનું સ્વાગત કરવામાં આવે છે। દરરોજ મોટી સંખ્યામાં લોકો નિયાઝનો લાભ લેવામાં આવે છે અને લોકો શ્રદ્ધા અને આશા સાથે અહીં પહોંચે છે અને અલ્લાહ પાસે પોતાના તથા પરિવારના સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે દુઆ કરે છે। સ્થાનિકોમાં પણ આ પરંપરા પ્રત્યે વિશેષ લાગણી જોવા મળે છે। મહોરમના પવિત્ર દિવસોમાં યોજાતી આ નિયાઝની પરંપરા સામાજિક એકતા, ભાઈચારા અને માનવ સેવાના ઉત્તમ ઉદાહરણરૂપ બની રહી છે। સ્થાનિક લોકોએ આયોજક પરિવારના આ સેવાભાવી કાર્યને બિરદાવી તેમની લાંબી આયુષ્ય અને વધુ સેવા કરવાની તાકાત માટે દુઆઓ કરી હતી। રિપોર્ટ શબ્બીર મુલતાની, વડોદરા, ગુજરાત। વિસ્તાર છે ને શું પ્રોગ્રામ છે? યાકુતપુરા વિસ્તાર છે, મિનારા કોમ્પ્લેક્સમાં મહોરમનું નિયાઝ કરવામાં આવે છે। આ કેટલા વર્ષોથી કરો છો? 20-25 વર્ષથી કરીએ છીએ પ્રોગ્રામ। આપનું નામ? ઇમ્તિયાઝ પઠાણ। ઓકે। If you like this video, then like, share and subscribe to Mirror Now.